તો આ તરફ સુરતના પીપી સવાણી ગ્રુપે વતનમાં મહેકાવી માનવતા, જેમાં વતન ભાવનગરના રાણપરડા ગામમાં મહેકાવી માનવતા. વતન રાણપરડા ગામની વહારે આવ્યું પીપી સવાણી ગ્રુપ. માવઠાથી જે ખેડૂતોને નુકસાન થયું હતું તેના બાળકની ફી ભરી બાળકોની સ્કૂલ ફી માટેના ચેક અર્પણ કરવામાં આવ્યા. પ્રાથમિક શાળાથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવી. રાણપરડા ગામના સરકારી નોકરી કરતા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું. તો ગામના ભામાસા વલ્લભભાઈ સવાણી હાજર રહ્યા. મહેશ સવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે લોકો કોઈને કઈ રીતે દાન કરતા હોય છે. નવેમ્બર મહિનાની પહેલી અને બીજી તારીખે અચાનક માવઠું થયું અને એના હિસાબે ગામમાં ખેડૂતોનો મગફળી હતી તો એ પાણી લાગી ગયું અને કપાસ હતો એ કાળો થઈ ગયો. ત્યારે દરેક લોકોએ પોતપોતાના ગામમાં જે બનતી હેલ્પ કરવાની થાય એ કરવી જોઈએ. ત્યારે પીપી સવાણી ગ્રુપે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જેટલા પણ બાળકો આજુબાજુના ગામમાં કે સ્કૂલોમાં જે ભણે છે, જે ફીવાળી સ્કૂલોમાં ભણે છે, એવા તમામ બાળકોની ફી પીપી સવાણી પરિવાર ભરશે. અને તેના ભાગરૂપે આજે તમામ સ્કૂલોને 21 જેટલી સ્કૂલોને આજે ચેક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. નંબર 2, વતનનું રતન, એટલે અમારા ગામમાંથી સરકારી કર્મચારી તરીકે જોઈન્ટ થયેલા હોય તેવા સરકારી અધિકારીઓ ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 અધિકારીઓ એવા 75 જેટલા દીકરા દીકરીઓ ફક્ત રાણપડામાંથી અધિકારી સરકારી નોકરીમાં લાગેલા હોય તેમનો પણ આજે સન્માન સમારોહ હતો. અને ગઈ દિવાળીએ જે રાણપડા ગામમાં લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, એ લાઇબ્રેરીને પુસ્તકોથી ભરી દેવાની જવાબદારી આ 75 અધિકારીશ્રીઓએ લીધેલી છે. અને સામે એટલા જ પુસ્તક પીપી સવાણી ગ્રુપ તરફથી પણ આપવામાં